વધીએ તો જમાલપુર કાંચની મસ્જિદની બાજુમાં બનેલી દુકાનો તોડી પાડવા બાબતે અમદાવાદના બંને ધારાસભ્યો આમને સામને છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે દાવો કર્યો કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયું તે મનપાની જગ્યા હતી। જો કે તે સાબિત ન થાય તો તે રાજીનામું આપી દેશે। જો કે ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો કે તે જગ્યા મસ્જિદની એટલે કે વકફ બોર્ડની માલિકીની હતી। મૂળ વાત આ છે કે કોર્પોરેશનની સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને એની જગ્યાએ બાંધકામ થયું। આ વાત મારી હતી અને હું પકડી રાખું છું કે કોર્પોરેશનની પ્રોપર્ટીમાં ગેરકાયદેસર બાંધકામ થયું હતું અને એ તોડી નાખ્યું કોર્પોરેશને કોર્ટના કહેવાથી। તો આજે મેં અમિતભાઈને કીધું મેં કે આજે અમિતભાઈ આ મિટિંગના અંદર હું આવ્યો છું અને આપે જે ગઈ મિટિંગમાં કીધું હતું કે કોર્પોરેશનની જગ્યાના અંદર આ બનેલી હશે તો હું રાજીનામું આપી દઈશ, તો આજે તમે રાજીનામું આપી દો। પરંતુ મને એવું લાગ્યું કે અમિતભાઈ એક સારા વ્યક્તિ છે અને જે વાત કરે છે નિર્દોષ મનથી કરતા હોય છે, પણ કદાચ ભૂલી ગયા કે 1 મહિના પહેલાં મેં શું વાત કરી હતી। તો આજે મેં એમને ફરી યાદ અપાવ્યું કે રાજીનામું આપવાનું હોય પણ આપતા નહીં તમે, હું તમને માફ કરી દઉં છું।